સ્ત્રીઓને બીજા પુરુષો વધારે કેમ ગમતા હોય છે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી ચેનલમાં ફરીથી આપનું। મિત્રો, આજે આપણે એક એવી વાત લઈને આવ્યા છીએ જે તમારા હૃદયને સ્પર્શી જશે। શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલીક સ્ત્રીઓ પોતાના પતિને નથી ગમતી અને બીજા પુરુષો તરફ કેમ ખેંચાય છે? તો કેટલાક પુરુષો બીજાની પત્નીને કેમ પસંદ કરે છે? અને એ પણ કેટલાક લોકો રાત દિવસ મહેનત કરે છે પણ ગરીબ જ રહે છે, અને જ્યારે કેટલાક ઝડપથી રાજા જેવું જીવન જીવે છે। આ બધું કેમ થાય છે? શું આપણા કર્મો આપણું ભવિષ્ય ઘડે છે? અને જો એવું હોય તો કેવા કર્મો કરવા આપણે જેથી આપણને સ્વર્ગનો રસ્તો મળે? તો ચાલો આપણે આ બધા સવાલના જવાબ એક જ્ઞાનવર્ધક વાર્તા દ્વારા જાણીએ। પણ એ પહેલાં મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા દરેક વિડીયો આપ સૌને સૌથી પહેલાં જોવા મળે। મિત્રો, એક જંગલમાં એક આંબાનું ઝાડ હતું અને એની નીચે એક કૂતરો રહેતો હતો। એક દિવસ ગુરુદાસ નામના એક સંત ત્યાંથી પસાર થયા। થાકીને તેઓ ઝાડની છાયામાં બેસી ગયા। ક્યારેક કૂતરાએ તેમને જોઈને કહ્યું, હે મહારાજ, તમે જ્ઞાનનો દરિયો લાગો છો, મને એવો માર્ગ બતાવો જેથી મારું શરીર ત્યાગું ત્યારે હું સ્વર્ગમાં જાઉં। ગુરુદાસે હળવું હાસ્ય કરીને કહ્યું, હે કૂતરા, જો તારે સ્વર્ગમાં જ જવું હોય તો સ્વર્ગનો દરવાજામાં બે સવાલ પૂછાશે, જેમાંથી પહેલો સવાલ એ છે કે ગરીબ વ્યક્તિ ભગવાનને પ્રસાદ ચડાવીને રાજા કેવી રીતે બની શકે, અને બીજો એ કે એક સ્ત્રી બીજાના પતિને કે પુરુષને બીજાની પત્નીને કેમ ગમે છે। મિત્રો, આ સવાલો કહી ગુરુદાસ ચાલ્યા ગયા। ત્યારબાદ જવાબ શોધવા માટે કૂતરો નીકળી પડ્યો, પણ કોઈ પણ જગ્યાએથી તેને એ સવાલના જવાબ મળ્યા નહીં। તે નિરાશ થઈને જ્યારે કૂતરો થાકી ગયો ત્યારે એક વૃદ્ધ ગીધે કહ્યું, હે કૂતરા, તું ભગવાન શંકર પાસે જા, તેઓ જ તને રાહ બતાવશે। ત્યારે ગીધની વાત સાંભળીને કૂતરો શંકરજી અને માતા પાર્વતી પાસે પહોંચ્યો। ત્યાં પહોંચીને તેને ભગવાનને શિવ અને માતા પાર્વતીને પોતાની વેદના વ્યક્ત કરી। ત્યારે શંકરજીએ કહ્યું કે હે કૂતરા, અહીંયા બેસ અને મારી એક વાર્તા સાંભળ, આમાં તારા બંને સવાલના જવાબ છુપાયેલા છે। તો કૂતરો ભગવાન શંકરની વાત સાંભળવા ત્યાં બેસી ગયો, અને ત્યારે ભગવાન શંકરે કૂતરાને આ વાર્તા સાંભળવાનું શરૂ કર્યું। ભગવાન શંકરજી કહે છે કે હે કૂતરા, એક નાના ગામમાં ભગવાન વિષ્ણુનું નાનકડું મંદિર હતું। ત્યાં એક વૃદ્ધ પૂજારી રહેતા હતા। એક દિવસ કોઈ એક નાના બાળકને મંદિરના દરવાજે મૂકી દીધું। ત્યારે પૂજારીએ ભગવાનનું કોઈ સંકેત સમજીને ભેટ સ્વરૂપે પોતાની પાસે રાખી લીધું, અને તે બાળકને પોતાનું નામ નીલમ રાખી ઉછેર્યું। ધીમે ધીમે નીલમ મોટો થયો અને મંદિરની સેવા કરવા લાગ્યો। ભગવાન શિવજી કહે છે કે હે કૂતરા, જ્યારે નીલમ મોટો થયો ત્યારે પૂજારી તેને 3 નિયમો શીખવ્યા। પૂજારીએ નીલમને કહ્યું કે બેટા, મારી આ વાત ખાસ તું ધ્યાનમાં રાખજે કે જ્યારે પણ તું ભગવાનને ભજન કરા અને ભગવાનને હંમેશા તાજું ગરમ ભોજન અર્પણ કરવું, ભગવાનને પ્રસાદ ચડાવ્યા વિના પોતાને ક્યારેય ખાવું નહીં, અને ક્યારેય વાસી ખોરાક સંગ્રહ ન કરવો। તો નીલમ પૂજારીની વાત સાંભળી તેમના આ નિયમનું દિલથી પાલન કરતો, અને ભક્તો જે પ્રસાદ આપતા તે ગરીબોમાં વહેંચી દેતો, અને હંમેશા ભગવાનને તાજો ભોગ પ્રસાદ અર્પણ કરતો। આગળ ભગવાન શિવજી કહે છે કે હે કૂતરા, એક ચોમાસામાં જ્યારે ભારે વરસાદ પડવા લાગ્યો ત્યારે ભક્તોની અવરજવર બંધ થઈ ગઈ। ત્યારે મંદિરમાં ભક્તોની અવરજવર બંધ થતાં કોઈ પણ પ્રકારનો પ્રસાદ ન આવતા નીલમને ખૂબ જ તકલીફ વેઠવી પડી। ત્યારે નીલમ ભગવાનને ગંગાજળ અર્પણ કરીને દિવસો ગુજારતો અને પોતે પણ પાણી પીને જીવતો રહેતો। પણ ભગવાન વિષ્ણુને નીલમની ભક્તિ જોઈ એક દિવસ તેઓ નોકરના રૂપે નીલમ પાસે આવ્યા। ત્યારે ભગવાન શિવજી કહે છે કે કૂતરા, ભગવાન નીલમ પાસે આવીને તેને ખાદ્ય સામગ્રીની પોટલી આપી। નીલમે નિયમિત પ્રમાણે ભોજન બનાવ્યું અને ભગવાનને અર્પણ કર્યું, અને પછી જ પોતે ખાધું। એક દિવસ નીલમે વિચાર્યું કે આ સામગ્રી મોકલનાર શેઠ ક્યારેક પ્રસાદ લેવા આવ્યા નથી। તેણે નોકરને કહ્યું કે શેઠજીને કહો કાલે પ્રસાદ લેવા આવે
નહીં તો હું સામગ્રી લેવાનું બંધ કરી દઈશ. ત્યારે ભગવાન વિષ્ણુ મનમાં વિચારે છે કે હું આની તો કેટલીક મદદ કરું છું અને એની ઉપર તે મને જ ધમકાવે છે. આવું મનમાં વિચારીને તે નીલમને કહે છે કે ઠીક છે, હું શેઠજીને કહીશ કે તેઓ આવતીકાલે તમારે ત્યાં પ્રસાદ ગ્રહણ કરવા આવે. ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે કૂતરા, બીજે દિવસે ભગવાન વિષ્ણુ પોતે શેઠના રૂપમાં લક્ષ્મીજી શેઠાણીના રૂપમાં મંદિરમાં આવ્યા. નીલમે ભગવાનને પ્રસાદ અર્પણ કરવા માટે ખાસ તૈયારી કરી. ખીર, ભજીયા અને પૂરી શાક બનાવ્યા. પછી જ્યારે તેઓને ખબર પડી કે શેઠ અને શેઠાણી બંને પ્રસાદ ગ્રહણ કરવા માટે પધારી રહ્યા છે, તો તે ખુશીથી ઝૂમી ઉઠ્યો અને તેને જે પ્રસાદ બનાવ્યો હતો તે સૌ પ્રથમ તો તેને ભગવાનને ભોગ ધરાવ્યો. આગળ ભગવાન શિવજી કહે છે કે હે કૂતરા, જ્યારે નીલમ ભગવાનને પ્રસાદ ચડાવવા જઈ રહ્યો હતો ત્યારે નટખટ ભગવાન વિષ્ણુથી રહેવાયું નહીં અને નીલમ જ્યારે ત્યાં મંદિરમાં ગયો ત્યારે ભગવાનને ભોગ અર્પણ કર્યો. ત્યારે વિષ્ણુજીએ રસોડામાં ચોરી છુપીથી ખોરાક ચાખવા માટે ગયા. જ્યારે ભગવાનને તે ખોરાક ચાખ્યો ત્યારે ખીચડીમાં ખાંડને બદલે મીઠું, શાકને બદલે મીઠામાં બદલે ખાંડ અને ભજીયામાં મરચાંનો તીખો સ્વાદ હતો. તેઓ ઝડપથી પાછા આવીને તેની જગ્યાએ બેસી ગયા. પછી શેઠજી અને શેઠાણીને પ્રસાદ પીરસ્યો. પણ ભગવાન શિવજી કહે છે કે હે કૂતરા, અહીંયા એક રસપ્રદ વળાંક છે. નીલમે પ્રસાદ પીરસ્યો અને જ્યારે ભગવાનને તે પ્રસાદ પીરસ્યો ત્યારે બાજુમાં બેઠેલા માતા લક્ષ્મી હળવા સ્મિત સાથે હસી રહ્યા હતા, કેમ કે ભગવાન તો પહેલેથી જ ખબર હતી કે પ્રસાદ કેવો બન્યો છે. તો પણ વિષ્ણુજીએ ભક્તના પ્રેરણને માન આપી બધું જ ખાઈ લીધું. લક્ષ્મીજીએ પણ ખીરના 4 ટીપા લીધા અને ચાખ્યો તો તેનો સ્વાદ આટલો દિવ્ય હતો કે આખું બ્રહ્માંડ સંતોષથી ભરાઈ ગયું. પછી જ્યારે ભગવાન નીલમને કહ્યું કે હવે તું પણ ખાઈ લે, તો નીલમ કહે છે કે મારા માટે તો તમે અતિથિ છો, મહેમાન છો, તો તમે પહેલાં ખાઓ. તમે ભોજન ગ્રહણ કરશો એટલે મારું પેટ પણ ભરાઈ જશે. તો નીલમના મુખેથી આવા શબ્દો સાંભળી ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા. ભગવાન શિવજી કહે છે કે હે કૂતરા, પછી નીલમ શેઠ સ્વરૂપે આવેલ ભગવાનનું માન રાખી એક ચોખાનો દાણો ખાધો તો તેની અનેક જન્મોની ભૂખ સમાપ્ત થઈ ગઈ. ભોજનમાં ભગવાનના આશીર્વાદ અને માતા લક્ષ્મીના કૃપા છુપાયેલી હતી, એટલે તે ભોજન હવે અમૃત સમાન સ્વાદિષ્ટ બની ગયું હતું. તેથી જ્યારે તેઓ નીલમને પ્રસાદ ગ્રહણ કરી તો તે જન્મોજન્મની ભૂખ સંતોષાઈ ગઈ. જ્યારે તે ભોજન ગ્રહણ કરી ભોજનમાં નમન કરી રહ્યો હતો ત્યારે તેની આંખો બંધ હતી અને જેવો તેઓ તેમની આંખો ખોલી તે ક્ષણે તે જ્ઞાનચક્ષુ ખુલ્યા. તેણે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના સાચા દર્શન કર્યા. શિવજી કહે છે કે હે કૂતરા, પછી નીલમ હરખથી રડવા લાગ્યો અને ભગવાનને કહેવા લાગ્યો કે હે ભગવાન, હું કેટલો ભાગ્યશાળી છું કે તમે પોતે અહીંયા ભોજન ગ્રહણ કરવા આવ્યા છો અને મને ગરીબને તમારા દર્શનનો લાભ આપ્યો. ત્યારે ભગવાને કહ્યું કે હે નીલમ, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. બેટા, મને કહે કે તને શું જોઈએ છે. મિત્રો, જે લોકો ભગવાનને આ જ રીતે ભોજન અર્પણ કરે છે અને સાચા હૃદયથી તેમની શ્રદ્ધા રાખે છે અને તેમના અનેક જન્મોના પાપ દૂર થાય છે અને તેની ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે. ત્યારે નીલમે કહ્યું કે હે નાથ, મારે કશી ઈચ્છા નથી, મારે તો ફક્ત તમારો પ્રેમ અને આશીર્વાદ જ જોઈએ છે. ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા, ના નીલમ, તે આજ સુધી ગરીબી જોઈ છે અને હું તને આજથી રાજ્યનો રાજા બનાવવાનો આશીર્વાદ આપું છું અને તું આ ધરતી પરના દરેક સુખ ભોગવીશ. અને જ્યારે તું આ શરીર છોડીને પરલોક જઈશ ત્યારે તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. મિત્રો, ભગવાન શિવજી કહે છે કે હે કૂતરા, આટલું કહીને ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતા અંતર્ધ્યાય થઈ ગયા. અને આગળ ભગવાન શિવજી કહે છે કે હે કૂતરા, જે દરરોજ ભગવાનને ભોજન અર્પણ કરીને પ્રસાદ ચડાવીને પછી જ ભોજન અર્પણ કરે છે તે આજ ભગવાનની કૃપાથી રાજા બની ગયો. મિત્રો,
આગળ વાત વધારતા ભગવાન શિવજી કૂતરાને કહે છે કે હે કૂતરા, એ જ મંદિર પાસે ભરત નામનો એક ખેડૂત અને તેની પત્ની મીના ઝૂંપડામાં રહેતા હતા. ભરત મંદિરમાં આવતી સ્ત્રીઓને ખરાબ નજરે જોતો હતો અને મીના પુરુષને જોતી. એક દિવસ મીના એક સુંદર ચોર પર મોહિત થઈ ગઈ અને ઘરનું બધું જ ધન ચોરીને પોતાની સાથે ભાગવાનું નક્કી કર્યું. ત્યારે બીજી બાજુ ભરત પણ એક સુંદર ચોરણી પર મોહિત થઈ ગયો હતો અને તેને પણ તેની સાથે ભાગવા માટે તૈયાર થયો. હવે આ રીતે બંને જોડીઓ એક નદીના કિનારે પહોંચ્યા. ત્યાર પછી ચોરે મીના પાસેથી ધન દાગીના લઈ લીધા અને તેને નદીમાં ધકેલી દીધી અને ત્યારબાદ તે ચોર ત્યાંથી ભાગી ગયો. મિત્રો, આગળ વાતને વધારતા ભગવાન શિવજી કૂતરાને કહે છે કે હે કૂતરા, તેઓ ભરત પણ ચોરણી પાસે ધન લઈને નદીમાં આવ્યો અને ચોરણીએ પણ ભરતને નદીમાં ફેંકી દીધો. હવે નદીમાં ડૂબતા ડૂબતા ભરત અને મીના એકબીજાને મળ્યા અને તે બંને પોતાની ભૂલ સમજાઈ. પણ હવે મોડું થઈ ગયું હતું અને તે બંને નદીમાં ડૂબી ગયા. મિત્રો, ભગવાન શંકરે કૂતરાને કહ્યું કે હે કૂતરા, જે પોતાનું નથી રહી શકતું તે બીજાનું પણ નથી રહી શકતું. એટલે હે કૂતરા, તારા પહેલા સવાલનો જવાબ સાંભળ. નીલમની જેમ જો સાચા હૃદયથી ભગવાનની સેવા કરે અને ભોગ અપહરણ કરે છે, તે ગરીબીમાંથી પણ રાજા બની જાય છે. અને હે કૂતરા, તારા બીજા સવાલનો જવાબ છે સાંભળ. ભરત અને મીનાની જેમ લોભ અને વાસનામાં ફસાયેલ છે જે વ્યક્તિ, એ બધું જ ગુમાવે છે. મિત્રો, આટલું કહી ભગવાન શિવજીએ તેની વાર્તાને સમાપ્ત કરી અને કૂતરો પણ ભગવાનના નમન કરી ત્યાંથી ચાલી જાય છે. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે સાચી ભક્તિ અને નિયમનું પાલન આપણને શાંતિ અને સફળતા આપે છે. માટે ખોટી ઈચ્છાઓ વ્યક્ત વિલાપ લાવે છે. મિત્રો, તમને આ વાર્તામાંથી શું શીખવા મળ્યું છે? કોમેન્ટમાં અમને જણાવજો. અને મિત્રો, જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે પણ ભગવાન શિવજીની અને હરિ વિષ્ણુના સાચા ભક્ત હોવ તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ ચોક્કસ લખજો, જેથી તમને અપાર કૃપા દ્રષ્ટિ આપવા સૌ ઉપર બની રહે. તો મિત્રો, ફરી મળશું એક નવી વાત સાથે. ત્યાં સુધી આપ સૌને વિડીયો અંત સુધી સાંભળવા તેમજ જોવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.